જે મંદિર દેવસ્થાન બનાવ્યું પછી અમારેથી કંઈ ભૂલ નથી થઈને કે જેથી કરીને નિકાલ આવે છે. એટલે આ પ્રશ્ન લઈને જ્યારે પહેલી વાર મારી પાસે આવ્યા એટલે મેં એમને એ કીધું કે હું અંધશ્રદ્ધામાં નથી માનતો અને આપણે માણસથી કદાચ સારું કરવા જતાં જો ભૂલ થઈ હોય તો એ તો 1000 હાથ વાળી છે, એ આપણી અવગુણના કોઈના હાથમાં રાખતી નથી. એટલે મને કે આનો રસ્તો શું? એટલે મેં કીધું હું જાતે પ્રમાણ લઉં છું અને પરમાત્મા એ પૂરા પાડે તો જ હું કોકનું વાયક લઉં છું, નકર હું લેતો નથી. અને જ્યારે આવ્યા તો મને કે આમ કરીએ તેમ કરી. મેં તો કંઈ નહીં, તમને જેથી મોજ આવે અને એ માં જેથી દોટ છોડે તેથી તમે હવન કરજો. તેથી ગમે એ તિથિ હોય ને ગમે એવો કદાચ મોસમ હોય, એ ભર ઉનાળો હોય અને જો શ્રીફળ હોમતા હોય અને મારો બાપ જો 900 વર્ષ કોકની લાજ રાખવા હાટું ખપી ગયો હોય, મારું ભજનમાં ભૂલ ના પડી હોય, શ્રીફળ હોમો તેથી જો કદાચ હું ઘીના સાંટા તો ન નાખતો પણ મારો ઠાકર જો 5 સાંટા વરસાદના નાખતો તો એ ખોડિયા રાજી ગઈ અને આ પ્રમાણ પાર પાડ્યું હતું. બીજી વાત એ કે ધરમદાસ બાપાને એ ચિંતા હતી કે કદાચ આ દેહ આ શરીર છોડીને આ જીવ છે મારા સેવકોનો શું. એટલે પહેલી વાર મળ્યો ત્યારે મેં એમને કીધું હતું કે આ હવે ચાચા દિવસના મહેમાન નથી, 6ઠ્ઠો મહિનો વટા તો હું ભૂવા પણ બંધ થશે. એક એનો ભાવ હતો. એટલે મેં આજે એના હૃદયના ભાવથી, આ કોઈ પરચા પૂરવાની વાત નથી, પણ મને એ ડુંગરાવાળી ઉપર વિશ્વાસ હતો અને મેં એમને કીધું હતું તમે એનું આહ્વાન કરજો અને જો એ રાજી થઈ અને કદાચ મારો ઠાકર દોટ છોડે આવું અને ગમે એ કદાચ ઉનાળો ભર હોય અને શ્રીફળ હોમો તેથી જો વરસાદ ના આવે તો મારે ભૂવા પાણી બંધ કરી દેવાનું. આ પ્રમાણ અગાઉ આપ્યું હતું. એટલે બીજું વધુ તો કહેતો નથી. અને કદાચ જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે કીધું હતું કે અહીં હું તો ક્યારેય જ્ઞાતિવાદ નથી કરતો, પણ મારો ધર્મ એવું કે પેલું કહે છે ને ઊંટ મરે તો મારવાડા હમું જુએ એમ આય હું વચ્ચે આવ્યો તો ચૌહાણના અસંખ્ય ઘર છે એ સાંભળી મને હૃદયથી આનંદ થયો તમે. એટલે કોઈ જ્ઞાતિવાદ નથી કરતો, પણ એક જ કહું છું કે પહેલી જાતિ મનુષ્ય જાતિ છે અને મેં પરમાત્માને એક જ કીધું છે કે કદાચ તું પરીક્ષા લેવા ઉતરે અને આ શરીર ઉપર લુકડું રહે કે ના રહે પણ તારો લીટો ઓળંગી જવો આવી વેળા ક્યારેય આવે તારું નામ ખરાબ થાય તેથી એ મારી જીવનની અંતિમ ક્ષણ હોય, તારો લીટો ઓળંગી ના દો. એટલે બધાને એક જ સલાહ આપું છું કે કમાવવું જરૂરી છે, પૈસા ભેગા કરવા જરૂરી છે, બધું જરૂરી છે, પણ આ 84 લાખ યોનિમાંથી મનુષ્ય અવતાર મળ્યો તો આ ધરતી ઉપર કંઈક એવું કરીને જજો કે જતા રહ્યા પછી તે યુગો સુધી લોકોને તમને યાદ કરવા પડે. આ ધરતી એને યાદ કરે છે. જોઈ લો ધરતી ઉપર રાણા પ્રતાપ, શિવાજી